रिकॉर्ड ग्रुप ऑफ एज्युकेशन सोसायटीના ચેરમેન શ્રી, શિક્ષકગણ, વાલીશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું વાઘેલા ખુશી બહાદુરભાઈ આપ સૌને 80મા स्वतंत्रता દિવસની હાર્दिक શુભકામનાઓ પાઠવું છું। तीन रंग का वस्त्र नहीं ये दो देश की शान है, तीन रंग का वस्त्र नहीं ये दो देश की शान है, हर भारतीय दिलों का यह स्वाभिमान है। यही है गंगा यही है हिमालय, यही है गंगा यही है हिमालय, ये हिंद की जान है और तीन रंगों में रंगा हुआ है अपना हिंदुस्तान है। આજે 15મી ઓગસ્ટનો આ પવિત્ર દિવસ માત્ર તારીખ નથી, પણ કરોડો ભારતીયોના હૃદયમાં ધબકતી દેશભક્તિ, ગર્વ અને સ્વાભિમાનનો ઉત્સવ છે। આજે આપણો દેશ આઝાદીના 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે। આજના દિવસે 1947માં ભારતે ગુલામીની જંજીરો તોડીને મુક્ત હવામાં શ્વાસ લીધો હતો, પરંતુ આ આઝાદી આપણને સરળતાથી કે મફત મળી નથી। આઝાદીના આ અમૂલ્ય ઉપહાર પાછળ લાખો દેશભક્તોનું બલિદાન, समर्पण और संघर्ष छुपाયેલો છે। आज तिरंगा फहराता है अपनी पूरी शान से, आज तिरंगा फहराता है अपनी पूरी शान से, हमें मिली है आजादी वीर शहीदों के बलिदान से। महात्मा गांधीजीએ ભારતને આઝાદી અપાવવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું। મહાત્મા ગાંધીજી માત્ર એક રાજનેતા ન હતા, પણ એક મહાન સમાજ સુધારક હતા। તેમને મહાત્મા ગાંધીની લડત દુનિયાની અન્ય લડતો કરતા તદ્દન અલગ હતી। મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશના નાના મોટા 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું। તેના કારણે તેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાયા હતા। નેતાજી સુભાષચંદ્ર બોઝે 1943માં આઝાદ હિંદ ફૌજનું સુકાન સંભાળીને ભારત દેશને આઝાદીની એક નવી અને સ્વતંત્ર દિશા આપી હતી। તેમના દ્વારા આપવામાં આવેલું જય હિન્દ સૂત્ર આજે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે। તેમણે ભારતની આઝાદી અપાવવા માટે એક સક્રિય ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો। ભગતસિંહ કે જેમનું નામ લેતા દરેક ભારતીયની અંદર એક પ્રકારનો જુનૂન આવી જાય છે, જેમણે માત્ર 23 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયા હતા। अनेकता में एकता यह देश की शान है, अनेकता में एकता यह देश की शान है, इसीलिए मेरा भारत सबसे महान है। આપણે આ તમામ અમર શહીદોને સતત નમન કરીએ છીએ। આઝાદી પછીના આ દાયકાઓમાં આપણા દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મંગળયાનથી લઈને ચંદ્રયાન સુધી ભારતીય યુવાનોએ દેશનું નામ રોશન કર્યું છે। રાત દિવસ જાગીને દેશની રક્ષા કરતા આપણા વીર જવાનો અને ખેતરમાં પરસેવો પાડીને દેશનું પેટ ભરતા આપણા અન્નદાતા ખેડૂતોને હૃદયપૂર્વક સલામ છે। મિત્રો, આઝાદી ભલે આપણને પૂર્વજો પાસેથી મળી હોય, પણ તેને સાચવી અને દેશને આગળ લઈ જવું એ આપણી પ્રાથમિક ફરજ છે। સાચી આઝાદી માત્ર સરહદોની સુરક્ષા નથી, પરંતુ સ્વચ્છતા, શિક્ષણ, સમાનતા અને પર્યાવરણનું રક્ષણ તથા ઈમાનદારી અને એકતા છે। આપણે જો સ્વચ્છતા જાળવીશું, પાણી અને વીજળી બચાવીશું અને દેશના કાયદાઓનું પાલન કરીશું તો એ પણ દેશની સેવા જ ગણાશે। તો આવો આજે 80મા સ્વતંત્રતા દિવસે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણી મહેનત, ઈમાનદારી અને દેશભક્તિથી ભારતને વિશ્વગુરુ બનાવવાના સપનાને સાકાર કરીશું। અંતમાં એટલું જ કહીશ કે આપણે સૌ સાથે ભણી ગણીને આગળ વધીને ભારતના વિકાસ માટે પોતાનું યોગદાન પૂરું પાડીએ એ મારી અભ્યર્થના છે। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, हम लहराएंगे हर जगह तिरंगा, ये नशा भारत की शान का है। जय हिंद, जय भारत, जय जय गरीब गुजरात कस्तूर।